ચર્ચા વિસ્તારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિના પાયા પર રચેલી સર્વાંગી વિકાસની બુનિયાદને ગુજરાતની જનતા જનાર્દને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દ્રઢ વિશ્વાસ મૂકીને વધુ ઉન્નત બનાવી છે। આ જનસમર્થન અને જનવિશ્વાસ સાથે તારીખ 12મી ડિસેમ્બર 2022ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું હતું। તેમના સફળ સુશાસનના 2 વર્ષ 12 ડિસેમ્બર 2024ના પૂર્ણ થયા છે। ગુજરાત વિકસિત ભારત @2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને વિકસિત ગુજરાતથી સાકાર કરવા 12મી ડિસેમ્બર ગુરુવારે તૃતીય વર્ષમાં પદાર્પણ સાથે જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સમુચિત વિકાસના કાર્યક્રમોનું આયોજન વિકસિત ગુજરાતની દિશા તય કરતા જ્ઞાન આધારિત કાર્યક્રમો યોજાશે। મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વર્તમાન સરકારે રાજ્યની વિકાસ યાત્રાને જનહિતલક્ષી યોજનાઓથી અનેક સિદ્ધિઓ અને શ્રેષ્ઠ પરિણામો સાથે નવી દિશા આપી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @2047 માટે આ 4 મુખ્ય સ્તંભ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટીમ ગુજરાતે પણ વડાપ્રધાનના આ વિકસિત ભારત @2047 સંકલ્પને વિકસિત ગુજરાતથી પાર પાડવાની નેમ રાખી છે। મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વડાપ્રધાનની સંકલ્પના અનુસાર રાજ્યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યક્રમોમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા શક્તિના એમ્પાવરમેન્ટ અને ઉત્થાન ઉપર ફોકસ કર્યું છે। ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારે 2 વર્ષના કાર્યકાળમાં સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જનજનને અનુભૂતિ કરાવી છે। મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર તારીખ 12મી ડિસેમ્બર ગુરુવારે તૃતીય વર્ષમાં પદાર્પણ કરશે। તે અવસરને પણ જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુઆયામી આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ વર્તમાન રાજ્ય સરકારના 3જા વર્ષમાં મંગળ પ્રવેશ અવસરે આ જ્ઞાન આધારિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેવા, સંકલ્પ અને સમર્પણના 2 વર્ષ પૂર્ણ કરીને તૃતીય વર્ષમાં પદાર્પણ અવસરે તારીખ 12મી ડિસેમ્બરે ગુરુવારના દિવસનો પ્રારંભ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નરોડામાં 300 ચોરસ મીટરમાં નિર્માણ પામેલા શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ દ્વારા ગરીબ ઉત્થાન કાર્યક્રમથી કરશે। મુખ્યમંત્રી જ્ઞાનના બીજા મહત્વપૂર્ણ પિલર એવા યુવાઓના ઉજ્જવળ ભવિષ્યની નેમ સાથે સવારે 11 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 580 યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્નદાતાને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ખેડૂત ઉત્પાદક સંગઠનો FPOના સદસ્યો સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે। ખેત પેદાશોના મહત્તમ ઉત્પાદન, વેલ્યુ એડિશન, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તેમજ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા FPOને મુખ્યમંત્રી આ સંવાદ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે। મુખ્યમંત્રી ગુરુવારે સાંજે 300 જેટલી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ સાથે અમદાવાદમાં iHub ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં સંવાદ વાતચીત કરશે અને મહિલા ઉદ્યોગ સાહસિકો, સંશોધકોને રાજ્ય સરકાર દ્વારા મળેલા પ્રોત્સાહનને કારણે રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપની સંખ્યામાં 52% વધારો થયો છે। મુખ્યમંત્રી જ્ઞાનનો ચોથો સ્તંભ એવી નારી શક્તિના શક્તિ સામર્થ્યને આ સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ સાથે સંવાદ કાર્યક્રમથી નવી દિશા આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની વર્તમાન સરકારના 3જા વર્ષમાં પદાર્પણનો પ્રથમ દિવસ એટલે કે તારીખ 12મી ડિસેમ્બર 2024 સમગ્રતયા જ્ઞાન સમર્પિત વિકાસ બનશે। જૂનાગઢના આપાગીગા મંદિરની ગાદી પર રાજ્યમાં ચાલી રહેલા વિવાદમાં એક નવો ફણગો ફૂટ્યો છે। હવે મહત્વપૂર્ણ ખ્યાતિ ધરાવતા મહંત વિજય બાપુ સામે તેમના સગા મોટા ભાઈ નીતિન ચાવડાએ ગંભીર આક્ષેપો મૂક્યા છે। ભવિષ્યના મહંત વિજય બાપુ પર નીતિન ચાવડાએ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે। નીતિન ચાવડાની મુલાકાતની વાત આવે તો તે એક નિવૃત્ત સરકારી અધિકારી છે અને હાલ ભાવનગરમાં રહેતા છે। નીતિન ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી પત્રમાં આપા ગીગાની સત્તાધારી જગ્યા પર વિજય બાપુ દ્વારા ગોલમાલ કરવામાં આવતી વાતોને ખુલ્લા પાડ્યા છે। તેમણે આક્ષેપ કર્યા છે કે આ મંદિરમાં અનેક કરોડોની રકમના વહીવટમાં ગોસપેલ કરવામાં આવી રહી છે
આપા ગીગાની મહંત વિજય બાપુ અને ગીતાબેન વ્યાસ પર આક્ષેપો છે કે તેઓ મંદિરમાં અનેક બિનહમણી કામગીરીઓ અને ગોલમાલોમાં સામેલ છે, જે સમાજમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસરી પ્રવૃત્તિઓમાં વધારો કરી રહી છે. કે મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે. બીજા નંબરમાં એની વૈભવચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે. ત્યારબાદ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ને માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે. કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી. પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે દાદાગીરી વધતી ગઈ. એ અનુસંધાને આપણે મુખ્યમંત્રીશ્રી પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે. સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે. એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છીએ. ગીતાબેન વ્યાસ ગોંડલ શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણની દીકરી છે. એમણે અમારી જાણ મુજબ 2-3 લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ 20 વર્ષથી વધારે ત્યાં રહે છે અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે. ત્યાર પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે. એ અનુસંધાને આજે હું મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું. એવા જ નીતિન ચાવડાએ માંગ કરી છે કે સરકાર આ જગ્યા પર નિયંત્રણ લઈ તેના વહીવટને સુધારી અને તેનાથી જોડાયેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક પગલાં ભરે. આપા ગીગા મંદિરના ભવિષ્ય પર પડી રહેલા ગંભીર આક્ષેપો અને વિવાદને લઈને રાજ્ય સરકારની કાર્યવાહી અંગે હજી સુધી કંઈ પણ સ્પષ્ટ માહિતી મળતી નથી, પરંતુ આ મામલાને લઈને ઘણા સવાલો ઉઠવાઈ રહ્યા છે. જમીનના કેસમાં તરફેણમાં હુકુમ કરાવવા બદલ કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી રૂપિયા 20 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ખેડૂતે કઠલાલમાં બાનાખતથી ખરીદેલી કરોડો રૂપિયાની જમીનનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં જમીન ખરીદનારની તરફેણમાં હુકમ કરવા માટે પૈસા માંગ્યા હતા. એસીબીની ટીમે છટકું ગોઠવી રાજેન્દ્ર તેમજ અન્ય એક વકીલ સહિત 2 વચેટિયાને ઝડપી લીધા હતા. એક ખેડૂતે કઠલાલ તાલુકાના મિર્ઝાપુર ગામમાં કરોડોની જમીન બાનાખતથી ખરીદી હતી. આ બાબતે બંને પક્ષે 2019માં કઠલાલ સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસમાં જમીન ખરીદનાર ખેડૂતની તરફેણમાં ઓર્ડર કરવા માટે સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીએ 50 લાખની માંગણી કરી હતી, પરંતુ ખેડૂત સરકારી વકીલને પૈસા આપવા માંગતા ન હતા. આથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેના ભાગરૂપે ખેડૂત પૈસા આપવા તૈયાર થયા હોવાની વાત રાજેન્દ્રભાઈને કરી હતી. આથી તેમણે ₹50 લાખ પૈકી 20 લાખ લઈને મંગળવારે ખેડૂતને નરોડા મામલતદાર કચેરી સામે આવેલી JK ઝેરોક્સ નામની દુકાને બોલાવ્યા હતા. આ અંગે ખેડૂતે એસીબીના અધિકારીઓને જાણ કરી હતી, જેના આધારે PISN બારોટે ટીમ સાથે છટકું ગોઠવ્યું હતું. દરમિયાન ખેડૂત પૈસા લઈને દુકાને પહોંચી ગયા હતા. ત્યાંથી તેમણે રાજેન્દ્ર ગઢવીને ફોન કરતા તેમણે આ પૈસા ત્યાં હાજર મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ સુરેશ પટેલ અને વચેટિયા વિશાલ પટેલને આપી દેવા કહ્યું હતું, જેથી ખેડૂતે પૈસા આ બંનેને આપી દીધા હતા. જોકે આ દરમિયાન એસીબીની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા, જ્યારે બીજી એક ટીમે 500 મીટર નજીકથી જ રાજેન્દ્રભાઈને ઝડપી લીધા હતા. વિવાદાસ્પદ જમીનના એક કેસમાં તરફેણમાં હુકમ કરવા બદલ ₹50 લાખની માંગણી કરનારા સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીએ તેમના કાર્યકાળ દરમિયાન આ રીતે સંખ્યાબંધ ઓર્ડર કરાવ્યા હોવાની આશંકા એસીબીની ટીમે નકારી નથી. જોકે ટ્રેપમાં પકડાતાની સાથે જ એસીબીની ટીમોએ રાજેન્દ્ર ગઢવી તેમજ સુરેશ પટેલ અને વિશાલ પટેલના ઘરે સર્ચ શરૂ કર્યું હતું. અને છેલ્લા જે 2 મુદતો પડી તેમાં નામદાર કોર્ટ તરફથી તેઓને એક સુધારા હુકમ માટે પુરસીસ પણ રજૂ કરવા માટે જણાવેલું, પરંતુ ત્યારબાદ આ કામના જે આરોપી છે સરકારી વકીલ, એ સરકારી વકીલે આ કામના ફરિયાદીનો સંપર્ક સામેથી કરેલો અને એવું જણાવેલું કે તમે મને 50 લાખ રૂપિયા આપો તો હું તમારી તરફેણમાં ઓર્ડર કરાવી આપીશ. આમ કરી અને તેઓએ એવું જણાવેલું કે હવે હું તમને 25 લાખ રૂપિયા અત્યારે આપો અને ત્યારબાદ ઓર્ડર થઈ જાય પછી મને 25 લાખ રૂપિયા આપજો તો હું તમને આ ઓર્ડર તમારી તરફેણનો કરાવી આપીશ. ત્યારે ફરિયાદીએ 20 લાખ રૂપિયા અત્યારે આપવા સંમત થયેલા, પરંતુ તેઓ આ પૈસા ના આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો. પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી વતી મેટ્રો કોર્ટમાં
પ્રેક્ટિસ કરતા વકીલ સુરેશ પટેલ અને ખાનગી માણસ વચેટીઓ વિશાલ પટેલ પૈસા લેવા આવ્યા હતા. આથી આ બંને માણસો રાજેન્દ્ર ગઢવી માટે વહીવટદાર તરીકે કામ કરતા હતા. આથી પોલીસે ત્રણેયને અલગ અલગ બેસાડીને તેમની પૂછપરછ શરૂ કરી હતી. તો આ તરફ પ્રતિબદ્ધતા અને નિયમોની સંરક્ષણ માટે ભાવનગર મહાનગરપાલિકાએ ગઢેશ્રી નદીના કિનારે આવેલા ગેરકાયદેસર દબાણો સામે એક મોટી કાર્યવાહી શરૂ કરી છે. નગરપાલિકાએ 600 થી વધુ દબાણકર્તાઓને નોટિસો આપી છે. ભાવનગર શહેરના ગૌરી શંકર તળાવથી કીક સુધીના વિસ્તારના ગઢેશ્રી વોટર બોડીના બંને કાંઠા પર સ્થિત ગેરકાયદેસર બાંધકામોને લઈને 570 થી 600 લોકો સામે નોટિસો આપવામાં આવી છે. મહાનગરપાલિકા તરફથી આ નોટિસ આઝાદીથી બાંધકામ કરનારાઓને 7 દિવસની મર્યાદા આપીને પોતાના મિલકતના આધાર પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવી છે. જોકે નોટિસની સૂચના મળતા જ આ વિસ્તારના રહીશોમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે. તે બાબતનો ખ્યાલ રાખી મહાનગરપાલિકા દ્વારા મકાન ખાલી કરવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે અને જરૂરિયાત પડે તો કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે નોટિસમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગઢેચી વડલાથી મોતી તલાવ સુધીની જંગલ અને કિનારાની મિલકતો પર 600 થી વધુ લોકોનો કબજો છે અને હવે તેઓને 7 દિવસની અંદર પોતાની મિલકતના પુરાવા દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઘટનાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં વધુ ચિંતાનો માહોલ છે. પ્રજાની નમ્ર રજૂઆત છે કે સરકાર યોગ્ય રીતે મકાન માલિકોને લાભ આપે અને તેમનો અવકાશ નહીં નાશ કરે. સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવા પર બનાસકાંઠા ક્રેડાઈ એસોસિએશન દ્વારા ઉગ્ર આંદોલન કરવાનો એલાન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્યભરની બિલ્ડર એસોસિએશનમાં ભારે નારાજગી વ્યાપી છે. રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં થયેલા વધારો અંગે બિલ્ડર અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ભારે વિરોધનો માહોલ છે. આ તરફ બનાસકાંઠા ક્રેડાઈ એસોસિએશન દ્વારા બુધવારે પાલનપુર લાલ બંગલા વિસ્તારમાંથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી પછી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સબમિટ કરીને સરકારને જંત્રીનો ભાવ વધારો પાછો ખેંચવા માટે રજૂઆત કરી છે. વધારો જે નક્કી કરવામાં આવ્યો છે 200 થી 2000% ગણાનો જે વધારો કર્યો છે એ જરા પણ સહી શકાય એવો નથી. અમારું આ આવેદનપત્ર અત્યારે 2-3 હજાર લોકો અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અત્યારે આ જંત્રીનો જે વધારો છે એ કેટલાય લોકોને ઘર બાર વગરના કરશે, કેટલાય લોકોને રોજીરોટી છીનવી લે એવી પરિસ્થિતિ છે. તો આ સરકાર આ વધારો પાછો ખેંચે અને અત્યારે જે જૂની જંત્રી હતી એ પ્રમાણે ચાલુ રાખે અને એની અંદર ઝીણવટભરી તપાસ કરી અને જે આજુબાજુના રાજ્યોને અનુરૂપ થઈ અને નવી જંત્રી લાગુ કરે એવી અમારી માંગ છે. સરકાર દ્વારા આ વધારો પાછો નહીં ખેંચાય તો અમે ઉગ્ર આંદોલન કરશું અને આ વસ્તુ અમે કોઈ કાળે સહી શકામ નથી. બનાસકાંઠા ક્રેડાઈ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ પટેલ, મનુભાઈ હાજીપુરા, કિરીટભાઈ રાજગોર, અશ્વિનભાઈ દવે અને પિયુષભાઈ જોશી સહિત અને બિલ્ડરો અને મજૂરો રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન સરકારના નિર્ણય સામે ભારે વિરોધના પલટાવ જોવા મળ્યા હતા. આગેવાનોનું માનવું છે કે જંત્રીના ભાવમાં વધારો કન્સ્ટ્રક્શન અને ઘરોના બાંધકામની કિંમત પર ભયંકર અસર પાડશે, જેના પરિણામે મજૂરો અને બિલ્ડરો માટે વધુ પડાવનો સામનો કરવો પડશે. આજે બનાસકાંઠા બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ દ્વારા જંત્રીના જે અસહ્ય ભાવે વધારો જે સરકારશ્રી દ્વારા જે ઝીંકવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવા અમે ટોટલ બિલ્ડર એસોસિએશન અને બિલ્ડર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતો, મટીરિયલના જે સપ્લાયરો છે અને બધા લેબર કોન્ટ્રાક્ટરથી માંડીને એ વ્યવસાય સાથે જે સંકળાયેલા છે દરેકને સાથે લઈ અને અમે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અત્યારે જે સરકારે જે જંત્રી વધારી છે એ એટલી બધી અસહ્ય છે કે 200 થી 2000% સુધીની જે જંત્રી વધારી છે એના કારણે તમામ ધંધાઓ ઠપ થઈ જાય એમ છે. બનાસકાંઠા ક્રેડાઈ જે સૂચિત જંત્રીનો વધારો સરકારશ્રીએ કરેલ છે એના સામે 1000 બિલ્ડર મિત્રો સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. આ વધારો અસહનીય છે. આનાથી નાના લોકોને જે ઘરનું સપનું છે એ પણ રોળાયું છે અને શહેરના વિનાશ થવા માટે આ જંત્રીનો વધારો થયેલો છે એવું લાગી રહ્યું છે. 15 થી 20 ગણી જંત્રી વધારો એટલે બહુ અસહનીય કહેવાય. આને કોઈ પણ સર્વે વગર કેવી રીતે મૂકી દીધી છે એ જ કોઈને ખબર નથી. માટે આ જંત્રીના વિરોધમાં ક્રેડાઈ આખું ગુજરાત ક્રેડાઈ સામેલ છે અને ગુજરાત ક્રેડાઈ જો જંત્રી લાગુ કરશે એપ્રિલમાં તો આનાથી પણ ઉગ્ર આંદોલન થવાની શક્યતાઓ છે.
એસોસિએશનના આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો સરકાર દ્વારા આ ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન શરૂ કરી શકે છે. હવે આ આંદોલનના પરિણામે કયા પગલાં લેવામાં આવશે તે જોવા માટે સૌના નજરો આ તરફ ટકી રહ્યા છે. તો આ તરફ પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક એક દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બેફામ દોડતા ડમ્પર એક રાહદારી શ્રમિકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ દુર્ઘટના હાલોલના અરાદ રોડ નજીક બનતી હતી, જ્યાં એક શ્રમિક મજૂરી કામે જતી વેળાએ ડમ્પરનું મોટું વાહન તેનું પહોંચાણું લીધું. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત શ્રમિકના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. આ ઈજાગ્રસ્ત શ્રમિકને તરત જ હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખૂણાની સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેમની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર માટે તેમને વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શાંબોડી ગામનો આ શ્રમિક મજૂરી કામે જઈ રહ્યો હતો અને દુર્ઘટના દરમિયાન જ તે આ બનાવનો ભોગ બન્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આ દુર્ઘટનાની સાવધાનીથી તમામ રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થાને સેટ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાય છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન થનાર છે. આગામી 14 અને 15 ડિસેમ્બર એમ 2 દિવસમાં 111 દીકરીઓને પિયરિયું છોડીને સાસરે વળાવશે. આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સમૂહ લગ્નમાં અનોખી પહેલ થશે. એમાં સાસુ, સસરા, વહુ અને જમાઈની આરતી કરશે. પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે 5 વાગ્યે યોજાશે. પિયરિયું નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહની અંગે મહેશભાઈ સવાણીએ કહ્યું કે સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વરકન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે 50,000 જેટલા તુલસીના રોપા ભેટમાં અપાશે. પર્યાવરણ જાગૃતિ અંગે આ પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક વૃક્ષ માં કે નામના આહવાનને આગળ લઈ જનારો છે. સાથે આ રોપાને અંગદાન જાગૃતિના ટેગ સાથે આપવામાં આવશે. આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોરારી બાપુ સહિત 40 જેટલા સંતો પધારશે અને નવદંપતીને આશીર્વાદ આપશે. પિયરિયું લગ્ન સમારોહમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે. 2 મૂક બધિર અને 2 દિવ્યાંગ કન્યા છે. 2 મુસ્લિમ છે અને વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓ નવજીવનના ફેરા ફરશે. લગ્ન અગાઉ જ તમામ 111 દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણીરૂપી ભેટ સમા કરાવરનું વિતરણ કરી દેવાયું છે. જે 111 કન્યા છે એ પૈકી 90% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ, સાથે જ એમના ભાઈ પણ નથી. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે. એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે. એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવે છે. દર વર્ષે દીકરીનું પૂજન થાય છે. આ વર્ષે પણ થશે, પણ એમાં નવા પરિણામ ઉમેરાયા છે. લગ્ન મંડપમાં દુલ્હન બનેલી દીકરીનું પૂજન એના સાસુ સસરા કરશે, જ્યારે પરિવારમાં દીકરાને આવકારવા જમાઈનું પૂજન એની સાસુ કરશે. આ આરતી અનોખી અને સંભવતઃ પ્રથમ વખતે થશે, જ્યાં વહુ અને જમાઈની આરતી એની સાસુ કરતી હોય. પીપી સવાણી પરિવાર દ્વારા આ 16મું વર્ષ પિયરિયું લગ્નોત્સવ તારીખ 14 અને 15 શનિવાર અને રવિવાર ડિસેમ્બરના યોજનાર છે. આ વખતના લગ્નોત્સવની સાથે પીપી સવાણી સ્કૂલની એક નવી શાળા રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી કતારગામમાં પણ એમનો પણ શુભારંભ થવાનો છે. આ વખતના લગ્નોત્સવની અંદર 111 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે, જેમાં દરેક ધર્મની, દરેક જ્ઞાતિની દીકરીઓ છે. 2 મુસ્લિમ દીકરીઓ સહિત 111 હિન્દુ દીકરીઓ, ગુજરાત રાજ્યની તો ખરી જ, પણ સાથે સાથે પશ્ચિમ બંગાળ, કલકત્તાની દીકરી, યુપીની દીકરી, મહારાષ્ટ્રની દીકરી, રાજસ્થાનની દીકરીઓ પણ આ લગ્નમાં જોડાના છે. આ લગ્નોત્સવની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ આપવા માટે આવનાર છે. સાથે સાથે ગુજરાત રાજ્યના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ અને સાથે સાથે પરમ આદરણીય સંત શ્રી મોરારી બાપુ અને સાથે બીજા અન્ય 40 સંતો, ગુજરાત રાજ્યના મોટિવેશનલ સ્પીકરો શૈલેષભાઈ સકપરિયા, જયભાઈ વસાવડા, જયભાઈ વસી, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા સહિત અંકિતા મુલાણી સહિત લોકો આશીર્વાદ આપવા માટે આવનાર છે. પિયરિયું લગ્ન સમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે. એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી 5274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે. એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ બનશે.
તો લગ્ન સમારોહમાં 370 ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ બનવાનું છે. આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ 14 તારીખે હાજર રહેશે અને સર્ટિફિકેટ એનાયત કરશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા કેમ્પસ દ્વારા માનવ અધિકાર દિવસ નિમિત્તે ખાસ બાળકો માટેની રેડક્રોસ સ્કૂલ અને સાયલી ગામ ખાતે માનવાધિકારના પ્રચાર અને રક્ષણનું મહત્વ સમજાવવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. GNLUની ફેકલ્ટી ડોક્ટર આરુષિ શર્માના માર્ગદર્શન હેઠળ GNLUના વિદ્યાર્થીઓની ટીમે ખાસ બાળકો માટેની રેડક્રોસ સ્કૂલની મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ સમાજમાં દરેક વ્યક્તિના અધિકારો અને વિશેષ રૂપે વિકલાંગ બાળકોના અધિકારોનું મહત્વ દર્શાવતું નુક્કડ નાટક રજૂ કર્યું હતું. તે ઉપરાંત તેઓએ પ્રત્યે માનવીના અધિકારોને ઉજાગર કરવા માટે દિવ્યાંગ બાળકો સામે કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો. GNLUના વિદ્યાર્થીઓએ સાયલી ગામની મુલાકાત લઈને ત્યાં ગ્રામજનોને તેમના અધિકારો વિશે માહિતી આપી હતી અને સાથે સાથે જો તેઓ સમાજમાં કોઈ પણ અસમાનતા અથવા ભેદભાવ અનુભવે છે તો તેમણે કેવી कार्यवाही करवी તેની સમજણ આપી હતી. गुजरात नेशनल लॉ यूनिवर्सिटी की तरफ से आज हम को मानव अधिकार दिवस मना रहे हैं, जिसमें हम एक ये अभी रेड क्रॉस स्कूल में आए हैं और यहाँ रेड क्रॉस स्कूल में हम ये बच्चों के साथ जो इनकी स्पेशल एबिलिटीज़ हैं उनको ये देकर कि हाँ वो यहाँ पे थोड़ा ड्राइंग की एक्टिविटी कर रहे हैं, वो थोड़ा सा उसके थ्रू समझ रहे हैं कि कैसे हमारे अधिकार हमारे लिए ज़रूरी है और ये बच्चे बहुत इन्जॉय कर रहे हैं और हमारा ये प्रयास हमारे स्टूडेंट्स के साथ उन्होंने एक नुक्कड़ नाटक भी यहाँ पे किया, जिसके ज़रिए हमने बताना चाहा कि आज की सोसाइटी में आज के समाज में बहुत ज़रूरी हैं हमारे ये अधिकार और हम कैसे उनको पा सकते हैं. માનવાધિકાર દિવસ ભેદભાવ, જુલમ અને અસમાનતા સામે ચાલી રહેલી લડતની અને કેવી રીતે આપણે આ સમાજને વધુ જીવવા યોગ્ય અને સમાવિષ્ટ કેવી રીતે બનાવી શકીએ છીએ તેની યાદ અપાવે છે. તો આ તરફ તાપી જિલ્લામાં રહી બેચલર ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતા સામાન્ય પરિવારના એક યુવકે રાઇફલ શૂટિંગમાં દુનિયાભરમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે. ગત દિવસોમાં દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ 2024ની શૂટિંગની સ્પર્ધામાં આ યુવકે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. નવેમ્બર મહિનામાં દિલ્હી ખાતે રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ 2024ની સ્પર્ધામાં 33 દેશોની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભારતની યુનિવર્સિટીમાંથી પસંદગી પામેલ 3 ખેલાડીઓમાંથી તાપી જિલ્લામાં અભ્યાસ કરતો સ્મિત મોરડિયા પણ હતો. યુવક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજના સેન્ટર ઓફ એક્સેલન્સીનો ખેલાડી અને DLSS તાપી ખાતે તાલીમ મેળવી આ સિદ્ધિ હાંસલ કરેલી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં COE નો પ્લેયર છું. હું છેલ્લા 3 વર્ષથી DLSS તાપી ખાતે સાગર સરના અંડરમાં ટ્રેનિંગ કરી રહ્યો છું. કરન્ટલી ન્યૂ દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં 32 કન્ટ્રીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાં મને ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ મેડલ, ઇન્ડિવિજ્યુઅલ સિલ્વર મેડલ છે, જ્યારે ટીમમાં ઇન્ડિયાને ગોલ્ડ મેડલ છે. આ ચેમ્પિયનશિપમાં ઘણા બધા પ્લેયર્સ બહારની કન્ટ્રીઝથી હતા, કે જેમાંથી કેટલાક પ્લેયરો રેકોર્ડ હોલ્ડર હતા, જ્યારે કેટલાક પ્લેયરો ઓલિમ્પિક પ્લેયર્સ હતા. સૌથી પહેલા તો મને ફાઇનાન્શિયલી કન્ડિશન બહુ નડી છે, બીકોઝ આમાં જે વેપન્સ જે યુઝ થતા હોય છે, જે રાઇફલ યુઝ થતી હોય છે, એ બહારથી અમારે મગાવવાની હોય છે, જર્મનીથી, જેની પ્રાઇસ 3 લાખ 4 લાખ જેટલી હોય છે. તો મારી પાસે સ્ટાર્ટિંગમાં વેપન લેવા માટે પૈસા નહોતા, તો મારા મધરે એમના દાગીનાને એવું વેચીને મને સૌ પ્રથમવાર સેકન્ડ હેન્ડ વેપન અપાવ્યું હતું. બટ અત્યારે મારી પાસે વર્લ્ડના બહુ બેસ્ટ વેપન છે બધા. मेरा नाम सागर उखरे है. मैं स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की ओर से तापी में जो DLSS सेंटर चलता है उसमें राइफल शूटिंग का कोच है. अभी यहाँ पे मेरे पास 18 प्लेयर राइफल शूटिंग के ट्रेनिंग लेते हैं, जिसमें 15 प्लेयर्स नेशनल खेल चुके हैं और उनमें से 6 प्लेयर्स नेशनल में इंडिविजुअल मेडल दे चुके हैं. उसमें 2 प्लेयर इंडिया में मतलब इंडिया को रिप्रेजेंट करके इंटरनेशनल में मेडल लिया हुआ है उन्होंने, जिसमें अभी रिसेंट में जो वर्ल्ड यूनिवर्सिटी चैम्पियनशिप हुआ है उसमें स्मित मोराडिया इसने इंडिविजुअल सिल्वर मेडल और टीम का गोल्ड मेडल जीता हुआ है. હાલ તે ઇન્ડિયાની ટીમ માટે ટ્રાયલ આપી દેશનું નામ વધુ રોશન કરવા માંગે છે. તેણે ખેલ મહાકુંભ 2023-24માં ગોલ્ડ, ગુજરાત સ્ટેટ 2022-23માં ગોલ્ડ મેળવી ચૂક્યો છે. તેનું કહેવું છે કે દરેક સ્પોર્ટ્સ ખૂબ જ સારી છે, પણ તેમાં સિદ્ધિ મેળવવા માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. સુરતના ઉધનામાં બાળકીઓની છેડતી મામલો ઉધના પોલીસને સફળતા હાથ લાગી છે, જેમાં છેડતી કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
ઊન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આમ છેડતી કરનાર નરાધમ મુસ્લિમ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે. નરાધમ સંચા મશીન ચલાવતો હતો અને સુરતમાં એકલો રહેતો હતો. શહેરના ભાટેના વિસ્તારમાં રોમિયોગીરી કરતા બદમાશે 7 સગીરાની રવિવારે રાત્રે છેડતી કરી હતી. આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. જોકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઉધના પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાબડતોડ સોસાયટીના પ્રમુખની મંગળવારે રાત્રે ફરિયાદ લઈ છેડતી કરનાર સામે ગુનો દાખલ કર્યો હતો. છેડતી કરનાર રોમિયોને શોધવા માટે મંગળવારે મોડી રાત્રે ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મળી 8 ટીમો બનાવી હતી. મોડી રાત્રે પોલીસે આરોપીને પકડવા માટે 400થી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. ફૂટેજમાં 2 કિલોમીટર સુધી આરોપી સિદ્ધિવિનાયક સોસાયટીથી ભાટેના 4 રસ્તા સુધી જતો દેખાયો હતો. છેડતી કરનારે બદમાશે જીન્સ પેન્ટ, શર્ટ અને શૂઝ પહેરેલા છે. એક યુનાઇટેડ એક વેમાં આગળ કામગીરી શરૂ કરી હતી. જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન ઉપરના સીસીટીવી ચેક કર્યા હતા. લગભગ 700થી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી. જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી કૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો. એને સતત ફોલો કર્યા હતા અમે અને સતત ફોલો કરીને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા. આરોપી છે એનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે. એ પોતે 19 વર્ષનો છે, મજૂરી કામ કરે છે અને ઊન પાટિયામાં રહે છે. આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે. વધુમાં પોલીસે જણાવ્યું કે રવિવારના દિવસે રાત્રિના 8:30 વાગ્યે સોસાયટીના અંદરના કેમ્પસમાં એક 15 વર્ષની સગીરા મોપેડ પર બેઠી હતી. તે સમયે એક બદમાશે આવી તેને કહ્યું કે ક્યું ઇધર બેઠી હો એમ કહીને તેના ખભા પર હાથ મૂકી દીધો હતો. આથી સગીરા ડરને મારે ત્યાંથી ભાગવા લાગી હતી. એટલામાં બદમાશે આગળ ચાલતી અન્ય 2 સગીરાઓને કહ્યું કહાં જા રહી હો એમ કહી તેના ખભે હાથ મૂકી દીધો હતો. હાથ મૂકતા બંને સગીરાઓ જીવ બચાવી ભાગી હતી. આ ઘટનાને લઈ સોસાયટીના રહીશો ભેગા થયા હતા. તે વખતે પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ કરી ન હતી. હાલમાં ઉધના પોલીસે ઊન વિસ્તારમાંથી છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. છેડતી કરનાર નરાધમ મુસ્લિમ વિધર્મી યુવક હોવાનું સામે આવ્યું છે. નરાધમ સુરતમાં એકલો રહેતો હતો અને સંચા મશીન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.